વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો, વ્રજની લીલાઓ, વ્રજવાસી, વિરજા એટલે કે યમુના, વૃંદાવન, વૃક્ષો, વેલી, વન, ઉપવન. જે ખરેખર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હશે ને એને દિવસમાં એકવાર વ્રજ યાદ આવે ને આવે છે. એનું કારણ આપણે આવ્યા છીએ ત્યાંથી અને આપણે જવાનું છે ત્યાં. આપણે કાંઠિયાવાડમાં એક કહેવત છે, ઊંટ મરે ને તોય મારવાડ હામો જુએ. એટલે દીકરી ગમે એટલી ઘરડી થાય ને 80 વર્ષની ડોસી કહેવાય, પણ કોઈક પિયરની વાતું કરે કે પિયરથી આવ્યું હોય, એ આવો આવો મારવાલા આવો. હવે તો મારે પિયરીવાળું કોઈ નથી, પણ તમે આવ્યા ને તો મને પાછું બધું યાદ આવજો. પાછા ક્યાંય ખરા હવે મારા પિયરવાળું ત્યાં કોઈ નથી જ્યાં હું 2 દિવસ રહી શકું, પણ તમને જોયા ને તો પાછું મને બધું યાદ આવ્યું. તો વ્રજને જોઈએ કે વ્રજને વાંચીએ કે વ્રજને વર્ણવીએ કે વ્રજને વાંચીએ, તો જ્યાંથી આવ્યા ત્યાં યાદ આવ્યા વિનાનું રહે નહીં, એવું વ્રજ. કાલ સુધી આપણે નંદગાંવનું અનુસંધાન હતું. હવે નંદગાંવથી આગળ જતા જાઓ, એનું નામ શું? કોકિલાવન. નંદગાંવથી આગળ કોકિલાવન જતા પાંડવ ગંગા, કોકિલા કુંડ, ગોપાલ કુંડ, પનિહારી કુંડ, લલિતા કુંડ, કૃષ્ણ કુંડના દર્શન થાય છે. આ બધાયના દર્શન અમે કર્યા છે. આપણે મને લાગે 2018માં તો પાંડવ ગંગાઈ ગયા હતા. છેક લગી નહોતું જવાતું, બધા ખેતરમાં પાણી ભરેલા હતા. તો બધાય પછી ઓલા ઊંચા ઓલા ચોયણા બોયણા પહેરીને ગયા હતા અને ત્યાં જઈને સત્સંગ કર્યો હતો જે આવ્યા હતા. અને પછી બધાએ કેળા નાન તેને બધું. અને ત્યાં વૃક્ષો બહુ સરસ છે અને ગુફા સરસ છે અને પાંડવ ગંગા છે. તો વ્રજમાં તો તમે 2 ડગલા હાલો એટલે પ્રભુની લીલા, 2 ડગલા હાલો એટલે પ્રભુની લીલા. તો જાઓ. રાસ પ્રસંગે શ્રી કૃષ્ણનું આકર્ષક મધુર અવ્યક્ત અનંગવર્ધન વેણુનાદ સાંભળીને શ્રી ગોપીજન પ્રભુ પાસે પધાર્યા. ભગવાને શ્લિષ્ટ વાણીમાં ઘેર જવાની ક્લિષ્ટ વાતો કહી. વેણુનાદ કરીને બોલાવ્યા. આવ્યા એટલે કે સ્વાગતમ મહાભાગે. પછી કે કેમ આવ્યા? અરે આ વેણુનાદ કરીને તો તમે બોલાવ્યા. આજે આપણે આવતા હોય ને રસ્તામાં આપણે કોઈ મિત્ર મળી જાય, આપણા બેનો એક જ હોય કારણ કે કોલેજમાં સાથે હતા, આગ્રહ કરીએ કે ના 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 મારે ટાઈમ નથી ને મારે પાછું રાજકોટ, ના કાલે તો આવવું જ પડશે. કેટલા વાગે આવશો? 12 વાગે આવી જજો. હવે બિચારા ઘર ગોતતા ગોતતા આવે ને જેવી બેલ મારે એટલે સારું થયું આવ્યા. આ બાજુથી નીકળ્યા હતા, મળવા આવ્યા. ઓલાને કાપોત લોહી નીકળે. આગ્રહ કરીને બોલાવ્યા, કેટલી ના પાડી તોય. અને હવે કે છે આ બાજુ જ નીકળાતા એટલે મળવા આવ્યા. સારું પાણી પીઓ, ચા પાણી પીઓ, પછી નિરાંતે જાઓ. અરે ઘરે રસોઈ કરીને અહીંયા ભૂખ્યા રહ્યા. 2 ઘર વચ્ચે પરોણો ભૂખો રહ્યા. એટલે ઠાકોરજીની લીલા જુઓ. વેણુનાદ સાંભળીને ગોપીજન પ્રભુ પાસે પધાર્યા.
ભગવાને શ્લિષ્ટ વાણીમાં ઘેર જવાને ક્લિષ્ટ વાતો કરી. સ્વાગતમ ઓ મહાભાગે કહો પ્રત્યાત તતો ગ્રહણ. 10 શ્લોકોમાં રસોપદેન કરતા લોક ધર્મ મર્યાદાનો ઉપદેશ કર્યો. ઘેર પાછા જાઓ કયા કર્યો. પછી એટલી સલાહ આપી. મા બાપ છોડીને આવ્યા, છોકરાઓ મૂકીને. તમારે વરને મૂકે, એ વર ગાંડો હોય, બોડો હોય, બાબડો હોય, બીમાર હોય, એને છોડી ન વાય. અરર આવી ઘોર રાત્રિએ તમે બધું છોડીને આવ્યા. સારું, આવું બધું જોઈ લીધું હોય ને તો જાવ ઘરે પાછા. ઘેર પાછા જાવ કહ્યું એટલે આ ગામનું નામ જાવ થયું. કેટલી પ્રભુની બધી અદ્ભુત લીલા. કંકણ ખોવાય તો કંકણ કુંડ, કુંડલ ખોવાય તો કુંડલ કુંડ. ઓલા છાછ લઈ આવે નંદબાવન ડેલિયન બધાને દે, એટલે કે છછિયારી દેવી છાછ કુંડ. જતીપુરામાં એક છે બાળોતિયા કુંડ, યશોદાજી ત્યાં બાળોતિયા. પ્રભુનો જો આ બધું અનુસંધાન ના હોય તો પ્રભુમાં પ્રેમ થાય કેવી રીતે? દીકરી પરણીને ઘરે જાય ને પછી એનો રૂમ હોય, એના જૂના કપડાં હોય, એની વસ્તુ હોય, એટલે થોડાક દિવસ તો એમ જ બોલાય, બેનના રૂમમાંથી ને ચોપડી લેતી આવ, બેનના રૂમમાં ચાદર છે એ બદલાવાની છે, બેનના કબાટમાંથી ને આ કપડાં. અરે હજી બધું બેનનું જ છે. એમ પ્રભુની એક એક લીલા હજી ત્યાં છે જ. સારસ્વત કલ્પના લીલા થઈ હતી એમ નહીં, અત્યારે પણ આ લીલા ચાલી રહી છે. સાંકડી ખોરમાં દાન લીલા પ્રભુએ કરી હતી એમને, અત્યારે પણ દાન લીલા છે જ. અને એટલે જ વ્રજમાં જઈએ ત્યારે દર વખતે જ્યાં ગયા હોય ને ત્યાં પાછા જઈએ જ. કેમ? એકવાર તો જોઈ લીધું, પણ એ લીલા ચાલુ છે ને હજી, એટલે પાછું ત્યાં જવું ગમે છે. અને લીલી પરિક્રમામાં તો ખાસ એવું થાય. સુકીમાં 10-12 દિવસ ગયા હોઈએ ને તો નાના નાના લીલા સ્થળી ન જોવાય. લીલી પરિક્રમામાં તો આપણા ગોરને ભેગા રખાય, કારણ કે જે તો ચાલે ફાસ્ટ. વહુજી એમની સાથે હોય, લાલનને. હવે આપણે તો એટલા ફાસ્ટ ના ચાલી શકીએ, એટલે આપણા વ્રજવાસી ગોરને ભેગા રાખવાના. એ આપણને નાની નાની જગ્યા બતાવે ને એનું મહાત્મ્ય કહે. અને આગલા દિવસે વચનામૃત હોય ત્યારે ત્યાંના કાં ગોર હોય ક્યાં કોઈ વૈષ્ણવ એનું મહાત્મ્ય બતાવે. એટલે બીજે દિવસે ત્યાં જવાનો આનંદ આવે. એટલે એ 36 દિવસમાં લગભગ બધું આવરી લેવાય. જોકે 36 જન્મમાં એ વ્રજને તો પૂરેપૂરું માણવું અઘરું છે, પણ છતાંય એ 36 દિવસમાં ઘણું બધું. અને એટલે જ મને તો આ 3 કર્યા પછી હજી એમ થાય, પ્રભુ જીવતા રાખજે, ચોથી કરાવજે. કારણ કે એ જે માહોલ હોય ને, એ માહોલ ખાલી પછી સ્વપ્ન બની જાય ઘરે આવી એટલે. અને એ માહોલને માણવાનો આનંદ આવે. રાતના પ્રસાદ લઈ લઈને પછી એમ થાય પાલ ઉપર આવીએ કે હવે રાસલીલામાં ન જવું, ઢાઢી લીલામ. પણ એવું એના મૃદંગ વાગે ને વાજુ વાગે ને છમ 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 થાય ને એનું ગવાતું હોય ને પછી એમ થાય હાલો ને અડધો કલાક જઈ આવીએ. હરામ બરોબર પાછા આવીએ તો અડધો કલાક 12 વાગ્યા સુધી ત્યાં ખચાઈને જ રહીએ. અને વ્રજનો એવો પ્રતાપ છે કે રાતના એમ થાય કે સવારે જવાશે, સૌથી વહેલા આપણે ઉઠી ગયા હોઈએ. તો વ્રજ છે.
આ ગામનું નામ જાવ પડ્યું. ગામ બહાર અનેક લોકોનો સમાવેશ થઈ શકે તેવું મોટું ચોગાન છે. વ્રજના પ્રસિદ્ધ 12 વડમાંનો જાવ બટ અહીં છે. જો બંસી બટ, અક્ષય બટ, જાવ બટ એ ત્યારના આજની તારીખમાં. તો અહીંયા શું કહે છે, જે 12 વન છે એમ 12 વડ છે. એમાંનો એક વડ જાવ બળ આ ગામમાં છે. ગામ પાસે જાવક ઉપવન છે, જ્યાં ભગવાને શ્રી સ્વામીજીના ચરણ કમળમાં સ્વહસ્તે જાવક એટલે જતું લગાવીને શૃંગાર, આપણે ઓલો અલતો કહીએ ને એ લગાવીને શ્રૃંગાર કર્યા હતા. આ સારસ્વત કલ્પને યાદ કરીએ તો ભૂલી જાય એમ તે હાલો ને, આ બધું છોડીને એ લીલામાં જ મસ્ત રહીએ. અત્યારે આપણે વાંચીએ તો એ એટલો આનંદ આવે છે. તો એ લીલા જ્યારે પ્રભુએ સારસ્વત કરી હતી નહીં, અત્યારે પણ કરે જ, પણ આપણા દિવ્ય ચક્ષુ નથી એટલે આપણને દર્શન થતા નથી. તો પ્રભુએ ત્યાં શ્રૃંગાર કર્યા હતા. તો જુઓ, જાવ ગામ છે, જાવ ચોગાન છે, જાવ બટ છે, જાવક ઉપવન છે, અને જ્યાં સ્વહસ્તે શ્રૃંગાર કર્યા હતા એ જાવક ચરણ છે. બોલો વલ્લભાધીશ મધુરાષ્ટક એ વલ્લભ. કાલે એક શ્લોકને વિરામ આપ્યો હતો, આજે બીજો શ્લોક. બીજા શ્લોકમાં કહે છે, વચનમ મધુરમ, પ્રભુના વચન મધુર, ભ્રમિતમ મધુરમ, પ્રભુનું ભ્રમણ કરવું મધુર છે. ચરિતમ મધુરમ, પ્રભુના ચરિત્ર મધુર છે. ચલિતમ મધુરમ, પ્રભુનું ચાલવું મધુર છે. વલિતમ મધુરમ, પ્રભુના રાસલીલા પણ મધુર છે. વસનમ મધુરમ, પ્રભુના વસનન એટલે કે વસ્ત્રો પણ મધુર છે. પ્રભુની રસભરી ચેષ્ટાઓ પણ મધુર છે. હવે આગળ વિવરણ. મધુરાપતિના વચન, ચરિત્ર, વસ્ત્ર, ગોપી વગેરેથી ઘેરાયેલા રહેતા ભક્તો તરફ ચાલવું એટલે કે ગમન કરવું, અથવા અમથા અમથા આમ તેમ ભમવું, બધું મૃદુ. ઠાકોરજી ગોપીઓને જોવે તો ખાલી ખાલી ભ્રમણ કરે, આમ જાય ને આમ જાય. એને વ્રજમાં બધું ગમે છે, એમાં ગોપીઓને જોવે એટલે ગાંડો થઈ જાય. ખાલી ખાલી ભ્રમણ કરે, એવી ચેષ્ટાઓ કરે કે ગોપીઓ સામે જોયા વિના રે નહીં. ઓલા સાંજે ગાયો ચરાવીને આવે ને તો એક કર્ણ ફુલાકાનમાં હોય, તો શ્રીદામ આ બાજુ ચાલતો હોય, વાલાલા ટોપ લાગે. મધુમંગલ કે એ બાજુ જરાય સારું નથી લાગતું, આ બાજુ ભરાવજો કેવો સરસ લાગે. ઠાકોરજી કે વળી ત્રીજો કે હે જ્યાં હતું ત્યાં સારું હતું, આમ કરાય પાછું આમ. વ્રજમાં પ્રભુ બધાય કેમ કરે છે, બાકી બધે પ્રભુ કેમ બધા કરે છે, પણ આપણને વલ્લભે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ, એ વ્રજ લીલાવાળો ઠાકોરજી આપ્યો જ, એટલે આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે. ઠાકોરજી કેમ આપણે કરતા નથી. ક્યાંક જવું એટલે ખાલી ઉપમા ધરાવી દઈએ ને દહીં હારે તોય પાછો રાજી રહી. ખાલી થેપલા ધરાવી દઈએ તોય રાજી, થેપલા ને દહીં. અને આપણો કે એનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો કેટલી સામગ્રી ધરાવીએ, પ્રભુ તોય રાજી. વલ્લભે પધરાવી દીધો છે એટલે પ્રભુ આપણાથી રાજી રહે છે, રહે છે, રહે છે. એટલે જ પુષ્ટ કરાવવાના. ઘણા એમ કે પુષ્ટ ન કરાવી, ઈલાબેન સેવા તમારે જેવી જ કરીએ છીએ.
પુષ્ટ નથી કરાવ્યા એટલે પુષ્ટિ પુરુષોત્તમનો અંદર આવિર્ભાવ નથી. આજે નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા હતા, ઓલા વડાવે ત્યારે ગીત ગાય તો રોતા હતા ખોટે ખોટા. હાવો અમારે એક મંગુ હતી ને, એ તો આમ ઓલું થૂક આમ લગાડે, ઓલી વળાવે ને એટલે બધા કે એ રોવું પડે તો આમ આમ થૂક લગાડે. એટલે હું એને સામું જોઉં કે આના આટલા બધા આંસુ આવ્યા. એટલે એ મને કે એ આ હાવ ખોટાડી છે બેબી, આમ જો થૂક લગાડે છે. નાના હોય તેવી બહુ આનંદ કર્યો છે. તો ત્યાં ઢીંગલી પોતિયા ખોટા હતા. પણ અત્યારે હવે આપણે લગ્ન કર્યા તો હવે હાચા વળાવે ત્યારે થૂક ન લગાડવું પડે, એમના નાસું આવે. એમ પ્રભુ સાક્ષાત થઈ જાય ને પણ થૂક ન લગાડવું પડે, પછી વિરહ જેવો થાય. ઘણીવાર લૌકિકમાં 2-4 દી ગયા હોય ને પછી એમ થાય અરે યાર. હમણાં એક જણે મને કીધું કે ઈલાબેન